પાલનપુરમાં 6 ઇંચ વરસાદને પગલે સ્થાનિક ધારાસભ્ય મેદાને ધારાસભ્ય અનિકેત ઠાકર પહોંચ્યા પાલનપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં। પાલિકાની ટીમ સાથે ધારાસભ્ય વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા। પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે। પાલનપુરમાં ડેરી રોડ પાણીમાં ગરકાવ। સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકરના ઘર નજીક પણ વરસાદી પાણી ભરાતા ડેરી રોડ બંધ થયો। આદર્શ સ્કૂલ આગળ જ વરસાદી પાણી ભરાઈ જતા સ્કૂલમાં રજા જાહેર કરાઈ। ડેરી રોડ કે જે રોડ પર જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, સ્થાનિક ધારાસભ્ય સહિતના નિવાસ સ્થાન અને મોટાભાગની સ્કૂલો આવેલી છે। આ વખતે રાત્રે 2 વાગ્યાથી અત્યાર સુધીની અંદર અત્યારે જ્યારે આપણે વાત કરીએ ત્યાર સુધીમાં 8 ઇંચથી વધારે વરસાદ ઓલરેડી પાલનપુર શહેરની અંદર નોંધાઈ ગયો છે। અને પાલનપુર શહેરની અંદર જે જગ્યાએ પાણીના બ્લોગિંગ થાય છે, હાઈવે વિસ્તારની અંદર, ગઠામણ પાટિયા વિસ્તારમાં પણ, અને આખો જ ટ્રાફિક અત્યારે એના કારણે ગ્રસિત થયો છે। તો એ પાણીનો નિકાલ પણ ખૂબ ઝડપથી, અને તંત્રને સવારે ડિઝાસ્ટરની તમામ ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર કામે લાગીને બને એટલું ઝડપથી આ પાણી જે જગ્યાએ ભરાયા છે ઉતરી જાય એ માટેની સૂચનાઓ આપી છે। ડેરી રોડ ઉપર પણ ઢીચસમાં પાણી ભરાયા છે, સ્કૂલોને પણ રજા આપી દેવાય। હા, વધારે વરસાદ હોવાથી સ્કૂલો આગળ ને જગ્યાએ પાણી ભરાઈ જાય તો બાળકોને રજા આપવી જોઈએ, એનાથી સવારે સૂચના આપી દીધી। અને એ લોકોએ રજા પ્રાથમિક શાળાઓની અંદર પણ રજા આપી દીધી છે, અને સેકન્ડરી અને હાયર સેકન્ડરી વાળી છે એ લોકોની જે જગ્યાએ અસર હોય એ જગ્યાએ લોકો રજા આપી શકશે પોતાની જાતે। ખાસ કરીને નગરપાલિકા દ્વારા જે અત્યારે નગરપાલિકાના ઢાંકણા આ વખતે એકી સાથે વધારે વરસાદ આવવાથી 2 વાગ્યા પછી આજે પરિસ્થિતિ સર્જાઈ છે। નગરપાલિકા એની રીતથી તો સવારે 5:30 વાગ્યાથી હું પોતે નગરપાલિકા ઉપર હતો અને અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપેલી હતી।